કેમ છો મિત્ર લોકો? ઘણા વખતે હું ફરીથી વાસ્તુશાસ્ત્રની થોડીક વિગતો લઈને આવી છું. થોડા વખત પહેલાં આપણે વાસ્તુશાસ્ત્ર વિશે થોડું જાણ્યું હતું. દિશાઓ, ભૂમિખંડ, આકાર પ્રકાર વગેરે વગેરે ઘણી બાબતોની આપણે ચર્ચા કરેલી. આજે ભૂમિશોધન વિશે થોડુંક વાસ્તુ ટિપ્સમાં મને હવે ઘણો સમય થઈ ગયો, છતાં પણ આજ હું ફરી હાજર છું. વાસ્તુશાસ્ત્રમાં ભૂમિશોધન ખૂબ જ આવશ્યક છે. વાસ્તુશાસ્ત્ર પણ એટલું જ જૂનું છે જેટલી આપણી સંસ્કૃતિ, આપણા વેદ. આપણી સંસ્કૃતિનો આધાર વેદ છે, આપણે બધા જાણીએ છીએ. એ રીતે જ્યોતિષ શાસ્ત્ર પણ એક આપણું પુરાતન શાસ્ત્ર છે અને આપણું વાસ્તુશાસ્ત્ર જ્યોતિષ સાથે સંલગ્ન છે. એક વસ્તુ આજ મારે ધ્યાન દોરવાની છે કે આપણે બધું નિયમ મુજબ કર્યું હોય, કોઈક સારા વિદ્વાન વ્યક્તિ પાસે બધું જોવડાવ્યું હોય, એમના કયા પ્રમાણે નિયમ અનુસાર શાસ્ત્રોક્ત વિધિથી બધું કર્યું હોય, તેમ છતાં એ ભૂમિ પર, એ પ્લોટ પર, એ ઘરમાં આપણે સુખી નથી થઈ શકતા. કદીક આવું બને છે. ત્યારે આપણને વિચાર આવે કે આવું કેમ થયું? આવું શા માટે થયું? બધું જ યોગ્ય રીતે પાર પાડવા છતાં પણ મનધાર્યું પરિણામ નથી મળતું. તો એનો જવાબ એ મળ્યો છે કે આપણે ભૂમિશોધન પર ધ્યાન નહોતું. ભૂમિશોધન એટલે ભૂમિની શુદ્ધિકરણ થવું. આપણે ભૂમિનો આકાર પ્રકાર, રંગરૂપ, માટી વગેરે ચકાસ્યા બાદ ત્યાં પૂજા વગેરે કરીએ છીએ. પરંતુ ભૂમિ તો પ્રાચીન છે, બહુ જૂના સમયથી છે. એના ગર્ભમાં શું શું છે એ તો આપણે જાણતા નથી. સારી નરસી ઘણીએ ચીજ વસ્તુઓ ભૂમિએ પોતાના અંદર છુપાવેલી છે. કદાચ એવું બને કે આપણે આપણા ભાગ્યે જમીનનો જે ટુકડો, જે પ્લોટ આવેલો હોય તેના ગર્ભમાં, એના અંદર કંઈક એવું દટાયેલું હોય, એવું હોય કે જેનું શુદ્ધિકરણ થવું બહુ જ જરૂરી છે. એ ના થાય ત્યાં સુધી બાકી બધી ક્રિયા પ્રક્રિયાઓ વ્યર્થ. એ છે ભૂમિશોધન. ભૂમિને અંદરથી ખૂબ ખોદકામ કર્યા પછી જો અંદરથી હાડકાં કે જસ્ટ એવી બધી કોઈ ચીજો મળે તો એનું શુદ્ધિકરણ થવું ખૂબ જ જરૂરી છે. આ વસ્તુ ખૂબ જ ધ્યાનમાં આપવા યોગ્ય છે. તો જો આપણે કોઈ પ્લોટ લીધો, એનું પૂજન વગેરે કર્યા પહેલાં કોઈ વિદ્વાન વ્યક્તિ પાસે વ્યવસ્થિત રીતે ભૂમિશોધન કરાવવું ખૂબ જ જરૂરી બને છે. આ મારો આજનો વાસ્તુશાસ્ત્ર માટેનો વિષય છે. આપ લોકોનું હું આ જ ધ્યાન દોરવા માગું છું કે વાસ્તુ વિશેની બધી જ જાણકારી, બધી જ પૂજાઓ, બધું જ કરવા પહેલાં ભૂમિશોધન કરવું ખૂબ જ જરૂરી બને છે. તો આ વસ્તુનું આપ સર્વે ખૂબ ધ્યાન રાખશો. અને જો
આપના માટેની ભૂમિની અંદર આવી કોઈ ચીજ વસ્તુ મળે, અથવા કદીક ના પણ મળે, જરૂરી નથી, પણ આપણે તો જેટલે સુધી ઊંડે જઈ શકીએ, પૃથ્વીનું પેટાળ તો અમાપ છે, ક્યાં શું હોય કેમ ખબર પડે, એટલે મળે કે ના મળે, આપણને જે અયોગ્ય લાગતી ચીજો મળે કે ના મળે, આપણે ભૂમિ શોધન કરાવવું ખૂબ જ જરૂરી બને છે. આ વસ્તુનું ધ્યાન રાખશો, ભૂમિ શોધનની પ્રક્રિયા કરાવશો અને ત્યાર પછી આગળ વધશો તો વાસ્તુશાસ્ત્રની પ્રક્રિયા મુજબ આપના નવા નિવાસસ્થાનમાં ચોક્કસપણે સુખ મેળવશો. નમસ્કાર.